વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કઈ લેક્ચર પહેલામાં બહુપદીની સમજ મેળવી હતી. બહુપદીના શૂન્યો પણ શોધ્યા હતા, બહુપદીના પ્રકાર પણ જોયા હતા. હવે આજે આપણે બહુપદીના આલેખ વિશે સમજ મેળવીશું. એમાં સૌથી પહેલા અહીંયા લખ્યું છે કે સુરેખ બહુપદી p of x બરાબર ax plus b a not equal 0 ab belongs to r નો આલેખ દોરવો. હવે આપણે એક વસ્તુ સમજીએ કે આ સમીકરણને સુરેખ કેમ કીધું છે. ax plus b સમીકરણને એકઘાત બહુપદી પણ કહેવાય છે. ax plus b ને એકઘાત બહુપદી પણ કહેવાય છે અને એનું બીજું નામ છે સુરેખ બહુપદી. તો એને સુરેખ કેમ કીધી તો એ તમને આ આલેખ ઉપરથી ખબર પડશે કે એનો આલેખ દોરીએ એટલે આલેખ એક સુરેખા મળે છે, એક રેખા મળે છે, એટલે એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. એક ઉદાહરણ મેં લીધું છે p of x બરાબર 2x - 1 નો આલેખ દોરવો. હવે આલેખ દોરવાનું તમે શીખી ગયા છો 9મા ધોરણમાં, એટલે 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં આલેખ દોરવાનું પૂછી શકાય. આપણે કોઈ શિક્ષક પૂછે તો એને ના પાડી શકીએ નહીં કે 10માની ટેક્સ્ટમાં આલેખ દોરેલો આપેલો નથી, પણ છતાં એ પૂછી શકે કારણ કે તમે 9મામાં શીખી ગયેલા છો. હવે આલેખ દોરવા માટે અહીંયા તમને 2x - 1 આપ્યા છે, એટલે કે x ની કિંમતો તમે પસંદ કરી શકો છો. સામે તમને બહુપદીની કિંમત મળે છે. આ જે બહુપદીની કિંમત મળે એને આપણે y યામ પણ કહી શકીએ, એટલે આ રીતે પણ બહુપદીને દર્શાવી શકાય. તો કોઠો પાડીએ x અને y. આપણે x ની કિંમતો પસંદ કરીએ તે પ્રમાણે y ની કિંમતો શોધીએ. દાખલા તરીકે p of x ની જગ્યાએ આપણે 0 લઈએ તો p of 0 બરાબર 2 કૌંસમાં 0 - 1 બરાબર 0 - 1 બરાબર -1 જવાબ આવે. તો y યામ આપણું -1 થશે. એ રીતે હવે 1 લઈએ તો p of 1 તો 2 કૌંસમાં 1 - 1 2 કા 2 - 1 બરાબર 1, એટલે એ કિંમત આવશે 1. હવે p of -1 લઈએ તો 2 કૌંસમાં -1 - 1 2 ગુણ્યા -1 એટલે -2 થશે. એની પાછળ -1 એટલે જવાબ થશે -3. સરખા ચિહ્નો સરવાળો ચિહ્ન એના એ જ, એટલે અહીંયા આવશે -3. આમાં અપૂર્ણાંક કિંમતો પણ લઈ શકીએ. દાખલા તરીકે હું અપૂર્ણાંક કિંમત એવી પસંદ કરું છું, અહીંયા 1/2 મૂકું એટલે 2 ઉડી જાય, તો 1/2 લો તો 2 કૌંસમાં 1/2 -1 તો એ 2 ઉડી જશે તો 1 વધશે. 1 - 1 બરાબર 0. અહીંયા 1/2 અને y ની યામ આવે 0. હવે આ બિંદુઓને આપણે આલેખમાં દોરીએ, પ્લોટિંગ કરીએ. તમારે એની ગણતરી કરવી હોય તો કરી શકો છો. હું હવે પૂછી દઉં છું ગણતરી. હવે x યામ 0 અને y યામ -1. તો હવે બિંદુઓ દર્શાવતી વખતે આ જે બિંદુ છે ઉગમ બિંદુ છે, અહીંયા બંને યામ 0 0 હોય તો જ તમે ઉગમ બિંદુમાં કિંમત દર્શાવી શકો. હવે પહેલા તમારે x અક્ષ ઉપર ચાલવાનું અને ચાલતા ચાલતા ક્યાં પહોંચવાનું 0 પર. તો આ x યામ છે, આ y યામ છે. તો એ ચાલતા ચાલતા તમે 0 પર આવ્યા. હવે ત્યાંથી તમારા માટે બે જગ્યાએ જવાનું, કાં તો ઉપર કાં તો નીચે. હવે એ કેટલા છે -1 યામ, તો નીચેની તરફ આવવાનું અને -1 યામે પહેલું બિંદુ મળી 0 અને -1. હવે x યામ 1 છે તો ચાલતા ચાલતા 1 ઉપર આવીએ, ત્યાંથી y યામ 1 છે એટલે ઉપર તરફ જવાનું. અહીંયા 1 1 પછી x યામ ઉપર -1 ઉપર આવવાનું, ત્યાંથી -3 એટલે નીચે જઈશું એટલે બીજું બિંદુ અહીંયા મળશે.
હવે એક્સયામ 1/2 એટલે 1 નો અડધો એટલે આ બંનેની વચ્ચે આવશે અને વાયામ 0 છે એટલે ક્યાંય ઉપર નીચે જવાનું થાય નહીં, ત્યાંના ત્યાં એ બિંદુ મળી જાય એટલે આ જે બિંદુ મળશે એ 1/2 અને 0. હવે આ બધા બિંદુઓને એક રેખા વડે તમે જોડી દો તો આ તમને એક રેખા મળી. એ રેખાને આપણે y બરાબર 2x - 1 રેખા વડે દર્શાવી શકાય. એટલા માટે એકઘાત બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ કારણ કે એનો આલેખ તમને સુરેખ મળશે. હવે આ આલેખ x યામને બિંદુમાં છેદે છે 1/2 0. હવે તમે યાદ કરો પહેલા લેક્ચરમાં કે બહુપદીનું શૂન્ય કઈ રીતે શોધવાનું મેં તમને શીખવાડ્યું હતું કે 2x - 1 બરાબર 0 લઈ લઈએ તો 2x બરાબર 1 મળે અને x બરાબર 1/2 મળ્યો તો આપેલી બહુપદીનું શૂન્ય 1/2 છે. હવે એ 1/2 અહીંયા તમને મળે છે x યામ તરીકે. એટલે આના પરથી આપણને ખ્યાલ આવે કે સુરેખ બહુપદી p of x બરાબર ax plus b એ x યામને જે બિંદુમાં છે ને એ બિંદુ એનું શૂન્ય બને છે. વ્યાપક રીતે લખવું હોય તો p of x બરાબર ax plus b a not equal 0 ab belongs to R નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. કયો આવશે એમાં જવાબ? તો x અક્ષને છેદે છે એટલે y યામ તો એનો 0 આવશે. અહીંયા આલેખમાં છેદતો હોય એટલે યામ બે ગણવા લેવા પડે x અને y. અહીંયા x અક્ષને છેદે છે એટલે y યામ એનો 0 આવશે. તો અહીંયા કયો જવાબ આવશે? અહીં તો આપણે 2x - 1 લીધા એટલે 1/2 થયા. તો આવી જ ગણતરી વ્યાપક રીતે પણ કરી શકાય. ax + b બરાબર 0 તો ax બરાબર -b અને x બરાબર -b/a. આ સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું સૂત્ર થઈ ગયું મિત્રો કે -b/a. એટલે કે અહીંયા જે b ની જગ્યાએ જે પદ આપ્યું હોય અને x નો જે સહગુણક આપ્યો હોય એ b ના છેદમાં મૂકીને ચિહ્ન માઈનસ કરવાનું થાય. તો અહીંયા જે મેં રાઉન્ડ કરી દીધું ત્યાં આવશે -b/a. બિંદુમાં છેદે છે. આનું ભૌમિતિક શૂન્ય પણ કહેવાય છે. બરોબર યાદ રાખજો મિત્રો, ભૌમિતિક શૂન્ય. સુરેખ બહુપદી p of x બરાબર ax plus b a not equal 0. a not equal 0 ને શબ્દમાં શૂન્યેતર પણ બોલાય. ગણિતની ભાષામાં શૂન્યેતર એટલે શૂન્યથી સિવાયનું, શૂન્યેતર એટલે શૂન્ય સિવાય. શૂન્ય સિવાય એટલે ધન ઋણ લઈ શકાય. તો AB belongs to R નો આલેખ x અક્ષને -b/a 0 બિંદુમાં છેદે છે. હવે તમને આનો સુરેખ આલેખ તમને સમજાઈ ગયો છે. એક વાર તમારી નોટબુકમાં આ દોરી લેજો, એની ગણતરી પણ જોઈ લેજો. આના લગતા VSQ પણ પૂછાય છે એટલે ખાસ ધ્યાનપૂર્વક લખી દેજો. જો હવે બીજો આલેખ આપણે જોઈએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c a not equal 0 abc belongs to R નો આલેખ ખાલી જગ્યા આકારનો હોય. એટલે આપણે દોરીને જોઈ જોઈએ કે કેવો આલેખનો આકાર આવે છે, પછી એના વિશે આપણે આગળ વાત કરીએ. મેં એક ઉદાહરણ લીધું છે. p of x બરાબર x² - 3x + 2 નો આલેખ દોરવો. તો આપણે કોઠો પાડી દીધો છે. હવે x ની કિંમતો પસંદ કરીએ, એના અનુરૂપ y ની કિંમત શોધીએ. y ના હોય તો આપણે p of x પણ અહીંયા આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ માઈનસ કિંમતથી શરૂઆત કરીએ એટલે કે -1 લઈએ તો 1, તો અહીંયા -1 નો વર્ગ, અહીંયા -3 + 2 બરાબર -1 નો વર્ગ થશે 1. અહીંયા ઓછા ઓછા ગુણાકારમાં વત્તા થઈ જશે 3 × 3 + 2 3 × 2 5 × 6 એટલે -1 એ જવાબ આવશે 6. હવે લઈએ p of 0 તો p of 0 બરાબર
0 નો વર્ગ માઇનસ 3 કૌંસમાં 0 પ્લસ 2 બરાબર 0 નો વર્ગ થશે 0 માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 2 બરાબર 2 એટલે અહીંયા આવશે 2. હવે 1 લઈએ તો p ઓફ a અહીંયા થશે 1 નો વર્ગ માઇનસ 3 કૌંસમાં 1 પ્લસ 2 બરાબર 1 નો વર્ગ 1 માઇનસ 3 એકા 3 પ્લસ 2 2 ને 1 3 3 ઓછા 3 એટલે 0 અને અહીંયા 0 આવશે. હવે p ઓફ 2 લઈએ અહીંયા 2 નો વર્ગ માઇનસ 3 કૌંસનો 2 પ્લસ 2 એટલે 2 નો વર્ગ થશે 4 માઇનસ 3 દુ 6 પ્લસ 2 4 ને 2 6 માઇનસ 6 એટલે 0 એટલે 2 સામે પણ જવાબ 0 આવશે. હવે એક બીજી કિંમત લઈએ 3 તો અહીંયા થશે 3 નો વર્ગ માઇનસ 3 કૌંસમાં 3 પ્લસ 2 3 નો વર્ગ થશે 9 માઇનસ 3 કરી 9 પ્લસ 2 9 નું જતા રહેશે એટલે 2 વધશે તો અહીંયા x ની કિંમત 3 તો p ઓફ 3 ની કિંમત 2. આમાં 5 બિંદુઓ લેવા પડશે જ્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ પૂછાય તો. કેમ 5 બિંદુ આપણે લેવા પડે તો એ આલેખ દોરી તો આપણને આઈડિયા આવશે કે આવા આલેખના કારણે 5 બિંદુ લેવા પડે. સુરેખ બહુપદીનો આલેખ પૂછ્યો હોય તો મિનિમમ 3 બિંદુ લઈ લો તો ચાલે. હવે અહીંયા આપણે ચાલો બિંદુ પ્લોટિંગ કરીએ. x ની કિંમત -1 છે ને y ની કિંમત 6 છે એટલે આપણે x ઉપર ચાલીએ તો -1 ઉપર આવીએ ત્યાંથી આપણે 3 રસ્તા કાં તો ઉપર જઈએ કાં તો નીચે જઈએ કાં તો એના જગ્યાએ બેસીએ. એના જગ્યાએ બિંદુ ક્યારે મુકાય જ્યારે y આમ 0 હોય ત્યારે ધન એમ y આમ હોય તો ઉપર જવાનું ઋણ y આમ હોય તો નીચે. અહીંયા ધન 6 છે એટલે -1 થી આપણે ઉપર જઈએ એટલે એ બિંદુ આપણને અહીંયા મળશે 0 2 એટલે x ની કિંમત 0 છે એટલે આપણે 0 પર આવી જાય ત્યાંથી y આમ 2 છે એટલે ઉપર તરફ જવું પડે એટલે અહીંયા બિંદુ મળે. પછી x આમ 1 છે y આમ 0 છે એટલે ચાલતા ચાલતા એક ઉપર આવ્યા y આમ 0 છે એટલે ઉપર નીચે ક્યાંય જવાનું થાય નહીં ત્યાં જ આપણે બિંદુ મૂકી દઈએ અને આપણે એ બિંદુ કહીએ b બિંદુ c d અને e બિંદુ કહીએ તો આ આપણને આ એ બિંદુ મળી ગયું આપણને e બિંદુ મળ્યું આ c બિંદુ મળ્યું. હવે એના પછી x આમ 2 છે અને y આમ 0 છે ચાલતા ચાલતા બે ઉપર આવ્યા પછી y આમ 0 છે એટલે અહીંયા આપણને d બિંદુ મળી ગયું. હવે x આમ 3 છે અને y આમ 2 છે એટલે ઉપર તરફ છે એટલે બિંદુ આવશે ત્યાં e બિંદુ છે. આ d બિંદુના યામ છે 2 0 અને c બિંદુના યામ છે 1 અને 0. હવે આ આલેખને આપણે જોડીએ તો આ આલેખને કુટપટીથી આપણે જોડી શકતા નથી કારણ કે આલેખ આમ વક્ર છે તેને વક્રની રીતે જોડીશું. હવે અહીંથી આમ આલેખ નથી દોરવાનું એને એ જે વક્ર જે દિશામાં જાય છે એ દિશામાં જ્યાં પછી બીજા બિંદુમાં આવીને વાળવાનું છે તો આ રીતે આલેખ તમને મળે. આમ આગળ વધે તો આવો જે આ વક્રનો આકાર છે એ આકારને પરવલય આકાર કહેવાય. પરવલય એટલે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય પરવલય. હવે પરવલયમાં પાછા બે પ્રકાર પડે. એક ઉપરથી ખુલ્લો આ ઉપરથી ખુલ્લો પરવલય છે હવે આ આલેખ આમ ઊંધો હોય તો એને નીચેથી ખુલ્લો પરવલય આકાર કહેવાય. તો દ્વિઘાત બહુપદીમાં આવો આલેખ પણ આવે અને આવો આલેખ પણ આવે પણ એ ક્યારે આવે એના માટે આ એ સંખ્યાઓ પર આધાર છે. જો a ની કિંમત > 0 હોય તો ઉપરથી ખુલ્લો આકાર આવે. અહીંયા આપણે a ની કિંમત કેટલી લીધી છે તો અહીંયા કિંમત નથી આપણે 1 લઈ શકીએ તો a બરાબર આપણે કેટલા લીધા છે 1 જે > 0 છે એટલે આલેખ આપણને કેવો મળે ઉપરથી ખુલ્લો. હવે હું એની જગ્યાએ માનો કે -2 લઈ લો તો અહીંયા a ની કિંમત કેવી આવી 0 કરતા નાની તો એ આલેખના બિંદુઓને પ્લોટિંગ કરીશું પછી આલેખ દોરીશું કે આલેખ કેવો આવશે નીચેથી ખુલ્લા આકારનો પરવલય મળે.
એક સાલ બોર્ડની પરીક્ષામાં જ આવો ક્વેશ્ચન પૂછાયેલો. દ્વિઘાત બહુપદીમાં x વર્ગનો સહગુણક ઋણ લીધો હતો અને એના આલેખના આકારનો પ્રશ્ન પૂછ્યો હતો કે કેવા પ્રકારનો આલેખ હોય. એનો જવાબ આવતો હતો મિત્રો નીચેથી ખુલ્લો પરવલય આકાર. નીચેથી ખુલ્લો પણ લખવો પડે અને પરવલય આકાર પણ લખવો પડે. હવે દ્વિઘાત બહુપદીના આલેખના પ્રકાર કેટલા હોઈ શકે આ તમે મિત્રો નોંધી લેજો વિડિયો પોઝ કરીને. હું હવે પૂછી દઉં છું. દ્વિઘાત બહુપદીમાં આલેખ કેટલા પ્રકારના હોઈ શકે? પરવલય તો ખરો, અહીંયા આપણે એક વાત તમને કહેવાની મિત્રો રહી ગઈ કે આ આલેખ હતો એ બે બિંદુમાં છેદતો હતો. x અક્ષને C અને D બિંદુમાં છેદતો હતો. તો C અને D બિંદુના યામ કયા હતા? 1 0 અને 2 0. આ એ આપેલી બહુપદીના શૂન્યો હતા. એટલે કે દ્વિઘાત બહુપદીનો આલેખ એ x અક્ષને વધુમાં વધુ બે બિંદુમાં છેદે. જો એવી દ્વિઘાત બહુપદી આપણે પહેલા લેક્ચરમાં લીધી હતી કે જેનો શૂન્ય એક જ આવતું હતું, તો એનો જ્યારે આલેખ દોરીએ તો પરવલય તો આવે પણ x અક્ષને એક જ બિંદુમાં છે. હવે એવી પણ દ્વિઘાત બહુપદી આપણે લીધી હતી કે જેનું એક પણ શૂન્ય નહોતું, તો એવી દ્વિઘાત બહુપદીનો આલેખ તો મળે, પરવલય જ મળે, પણ એ પરવલય x અક્ષને ક્યાંય અડતો હોય નહીં. એમાં જો આપણે એની કિંમત >0 લઈએ તો બધા ઉપરથી ખુલ્લા પરવલય આવે. અને ઉપરથી ખુલ્લા પરવલયના ત્રણ પ્રકાર થાય. એક x અક્ષને બે બિંદુમાં છેદતો હોય એટલે બે શૂન્યો, x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદતો હોય એટલે એક શૂન્ય, અને x અક્ષને બિલકુલ છેદતો જ ના હોય તો એક પણ શૂન્ય હોય નહીં. અને જો એની કિંમત 0 કરતા નાની લઈએ તો બધા આલેખ નીચેની તરફ ખુલ્લા આવે. એમાંય જો બે શૂન્ય મળતા હોય તો x અક્ષને બે બિંદુમાં છેદીને નીચેની તરફ ખુલ્લો આવે. x અક્ષને એક બિંદુમાં છેદતો હોય તો x અક્ષને એક બિંદુમાં છેદીને નીચેની તરફ ખુલ્લો આવે. અને જો એક પણ શૂન્ય ના મળતું હોય તો x અક્ષને કોઈ જગ્યાએ છેદે નહીં, પણ પરવલય તો નીચેની તરફ ખુલ્લો મળે. એટલે આમ દ્વિઘાત બહુપદીમાં 6 પ્રકારના આલેખ તમે જોઈ શકો. હું તમને દોરીને બતાવું આવા 6 પ્રકારના આલેખ થાય. તો પહેલો આલેખ આવો આવે. હવે આમાં તમે સમજી શકો કે આના શૂન્ય કેટલા હશે. તો એક આ શૂન્ય હશે અને એક આ શૂન્ય છે, a અને b. તો આ દ્વિઘાત બહુપદી કેવી હશે? તો એને બે શૂન્યો હશે. એની a ની કિંમત કેવી હશે? >0. હવે હું બીજો આલેખ દોરું. તો આને એક જ શૂન્ય મળ્યું. અહીંયા પણ a ની કિંમત કેવી હશે? >0. એટલે દ્વિઘાત બહુપદી કેવા પ્રકારની હશે? આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા કે જેનું એક જ શૂન્ય હોય એવી દ્વિઘાત બહુપદી કેવા પ્રકારની હોય? તો પૂર્ણ વર્ગ પ્રકારની હોય, એટલે કે કૌંસ બાર વર્ગ લખી શકાય એવી. હવે ત્રીજા પ્રકારનો આલેખ દોરું. આમાં x અક્ષને એક પણ બિંદુમાં છેદતી નથી, આને એક પણ શૂન્ય નથી. અહીંયા પણ a > 0 છે. તો a > 0 માટે ત્રણ પ્રકારના આલેખ આવે. બે બિંદુમાં x અક્ષને બે બિંદુમાં છેદે, x અક્ષને એક જ બિંદુમાં છેદે, અને x અક્ષને એક પણ બિંદુમાં ન છેદે. હવે a < 0 માટે આલેખ કેવા પ્રકારના હોય? તો એમાં પણ ત્રણ પ્રકારના આલેખ બને. a < 0 માટે આ રીતે ઊંધો પરવલય હોય, નીચેની તરફથી ખુલ્લો. તો અહીંયા બે બિંદુમાં છેદે, a અને b. તો અહીંયા a ની કિંમત કેવી હોય? 0 કરતા નાની, પણ શૂન્ય કેટલા હશે? 2. બીજો આલેખ દોરું. તો અહીંયા એક જ જગ્યાએ છે, એટલે અહીંયા પણ a < 0 નીચે તરફ ખુલ્લો પરવલય છે, પણ શૂન્ય એક જ હોય. અને પાછળની આકૃતિ હું કેવી દોરવાનું છું મિત્રો તમે સમજી ગયા છો કે અહીંયા x અક્ષને એક પણ બિંદુમાં છેદશે નહીં, અને a ની કિંમત 0 કરતા નાની છે. તો આ રીતે દ્વિઘાત બહુપદીના આલેખ તમને આટલા પ્રકારના મળે. આલેખ ઉપરથી પણ તમે આ શૂન્ય શોધી શકો અને આના અવયવ પાડીને પણ શૂન્ય શોધી શકો. અવયવ પાડીને શૂન્ય શોધી તો x ની કિંમત આપણને 1 અને x ની કિંમત આપણને
2 મળશે એટલે આ બહુપદીના 2 શૂન્ય મળ્યા. પણ આલેખમાં આપણે વાયામ લખવો જરૂરી હોય છે એટલે વાયામ તે આપણે 0 0 લખ્યો છે. હવે ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો ત્રિઘાત બહુપદીનો આલેખ કેવો આવશે તો એનું પણ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. જો મિત્રો અહીંયા મેં એક ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ લીધું છે. p of x બરાબર x3 માઈનસ 4x. હવે એ માટે આપણે કોઠો પાડી દીધું છે અહીંયા y ઓબ્લિક p of x. હવે પહેલા x ની કિંમત આપણે 0 લઈએ p of 0 તો 0 નો અહીંયા ઘન માઈનસ 4 ગુણ્યા 0 0 નો ઘન થાય 0 અને 4 ગુણ્યા 0 એટલે 0 બરાબર 0 એટલે x ની 0 ની કિંમત માટે y ની કિંમત 0 મળશે. હવે 1 મૂકીએ તો 1 નો ઘન 1 4 એકા 4 1 માંથી 3 જાય એટલે માઈનસ 1 માંથી 4 જાય એટલે માઈનસ 3. અહીંયા માઈનસ 1 નો ઘન માઈનસ 1 થશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઋણ સંખ્યાની એકી ઘાત હોય એટલે ઋણ જ જવાબ આવે, ઋણ સંખ્યાની બેકી ઘાત હોય એટલે ધન જ જવાબ આવે. કારણ કે ઋણ 1 ની બેકી ઘાત એટલે 2 હોય તો ઋણ 1 ગુણ્યા ઋણ 1 બે વખત આવવાના છે એટલે ઋણ ઋણ ગુણાકારમાં ધન થઈ જાય. અહીંયા પણ ઓછા ઓછા છે ગુણાકારમાં એટલે વત્તા થઈ જાય અને 4 એકા 4 અહીંયા 4 બંનેના વિરુદ્ધ ચિહ્નો છે એટલે બાદબાકી મોટાનું ચિહ્ન મોટી સંખ્યા પ્લસ 4 છે એનું ચિહ્ન પ્લસ છે એટલે 3 4 માંથી 1 જાય. અહીંયા 2 નો ઘન છે એટલે 8 છે. અહીંયા ઓછા છે એટલે 4 દુ 8 માઈનસ થશે એટલે 0. અહીંયા ઋણ 2 નો 3 ઘાત આવી એટલે હવે તમે વિચારો શું જવાબ હોય તો એકી ઘાત છે એટલે ઋણ જવાબ હોય. 2 નો ઘન છે એટલે 2 દુ 4 દુ 8 ઋણ આવે. અહીંયા ઓછા ઓછા વત્તા 4 દુ 8 એટલે અહીંયા પણ કિંમત કેટલી મળશે 0. તો 0 માટે 0 મળી, 1 માટે -3 મળી, -1 માટે તમને 3 મળી, 2 માટે 0 મળી અને ઋણ 2 માટે પણ કિંમત 0 મળી. હવે આ લેખને આપણે પ્લોટિંગ કરીએ તો પહેલું ઉગમ બિંદુ છે 0 0 એટલે એક બિંદુ આપણું આ થશે a. બીજું બિંદુ આપણે 1 k -3 છે એટલે x અક્ષની કિંમત 1 ત્યાંથી -3 એટલે નીચે. હવે -1x ની કિંમત એટલે ચાલતા ચાલતા -1 ઉપર આવ્યા ત્યાંથી y ની કિંમત 3 છે એટલે ઉપર તરફ જઈશું. x ની કિંમત 2 અને ત્યાં y ની કિંમત 0 છે એટલે ત્યાંના ત્યાં જ આપણે બિંદુ મળી જશે. હવે c ની કિંમત c બિંદુની કિંમત આપણે x એમ -2 છે એટલે ચાલતા ચાલતા -2 આ ઉપર આવ્યા અને ત્યાંથી y એમ 0 છે એટલે ત્યાંના ત્યાં જ આપણે આવી જઈશું. તો આ રીતે આપણને એક આલેખ મળે. હવે આલેખના બિંદુ કઈ રીતે જોડવાના થશે તો x અક્ષ ઉપર આપણે 3 બિંદુ મળ્યા કે a બિંદુ મળ્યું, બીજું આપણને b બિંદુ મળ્યું, બીજું આપણને c બિંદુ મળ્યું. એટલે આપણે સીધીએ કે x અક્ષને જેટલા બિંદુમાં છેદતા હોય એટલા આના શૂન્ય બને. તો એ ત્રિઘાત બહુપદીના શૂન્ય કેટલા છે 3 શૂન્ય છે a b અને c બિંદુઓ. પણ આલેખ કઈ રીતે દોરવાનો હવે એનો આલેખ આપણે કઈ રીતે દોરવાનો તો x અક્ષે 3 બિંદુમાં તો છે ગયા. હવે આપણે એક વધારાનું બિંદુ લઈને જોઈએ કે આલેખ કઈ તરફ જતો હશે. માનો કે આ બિંદુ છે તો અહીંથી આલેખ કઈ તરફ જતો છે, આમ જતો છે, આમ જતો છે કે આમ જતો છે. તો આપણે -2 પછી -3 બિંદુ લઈ લઈએ. તો અહીંયા p of -3 લઈશું તો -3 નો ઘન -4 કૌંસમાં -3. હવે -3 નો ઘન છે એટલે -27 ઓછા ઓછા વત્તા 4 3 12 એટલે -15 મળશે. તો આ આલેખનું આગળનું બિંદુ x એમ -3 છે તો નીચે જઈશું એટલે તમને 15 મળશે. એટલે આલેખ નીચેની તરફ જતો હશે એ નક્કી થાય. હવે 3 લઈએ +3 2 પછીનો બિંદુ 3 લઈ લઈએ તો 3 નો ઘન કરીએ તો
તો 3 તરી 9 તરી 27 માઇનસ 12 એટલે 15, તો આમાં 15 આવશે. એટલે અહીંયા આ બે બિંદુ પછી 3 લઈએ, 3 ની સામે 15 આલેખ આમ જતો હશે. તો આપણે આલેખ આ રીતે દોરી શકીએ કે નીચેથી આલેખ ઉપર તરફ જતો છે, એટલે આપણે વક્ર રેખા દોરીએ. આને આડ્યા પછી આલેખ કે આવે નીચે આવે, આડ્યા પછી આલેખ આવે ઉપર, અને આલેખ આમ જતો હશે. આ આલેખનો આકાર કેવો પડશે આપણને? બે પરવલય ભેગા થાય, ચત્તો પરવલય અને ઊંધો પરવલય, એટલે અળ આકાર કહી શકીએ. તો અહીંયા ત્રિઘાત બહુપદીને 3 શૂન્યો મળે છે, એટલે આલેખ આવો તમને મળી શકે. માનો કે ત્રિઘાત બહુપદીને 2 શૂન્યો આપણે કયા લેક્ચરમાં શીખ્યા હતા, તો 2 શૂન્યો હોય તો આનો આલેખ કેવો હોય? અહીંયા મળતો હોય અને આમ જતો હોય, તો અહીંયા આ 2 શૂન્ય મળ્યા. અને ત્રીજો આલેખ એ કેવા પ્રકારનો હોઈ શકે? જેમાં એક જ શૂન્ય હોય. તો એક જ શૂન્યનો આલેખ કેવો હોઈ શકે વિચારો. તો આ રીતે આવો આલેખ હોઈ શકે. એટલે અહીંયા એક શૂન્ય મળે. એટલે ત્રિઘાત બહુપદીના 3 પ્રકારના આલેખ થાય. એક શૂન્ય વાળો આલેખ, 2 શૂન્ય વાળો આલેખ અને 3 શૂન્ય વાળો આલેખ. તો આ રીતે આલેખોનો વિભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પાઠ્યપુસ્તકમાં તમને ઉદાહરણો આપેલા છે, સ્વાધ્યાય 2.1 માં પણ દાખલાઓ આપેલા છે કે આલેખ દોરેલા છે, તમારે આલેખ દોરેલા જોઈને નક્કી કરવાનું કે એમાં કેટલા શૂન્યો હોય. એવો પ્રશ્ન BSQ માં ખાસ પૂછાય છે, એટલે તમે બધા જ દાખલા સોલ્વ કરજો. તમને ખ્યાલ આવી ગયો છે કે x અક્ષને જેટલા બિંદુમાં અડતો હોય આલેખ એ બધા એના ઉકેલ બને. તો આશા રાખું છું કે તમે એ ઘરે કામ કરશો અને મારા જેમ જેમ લેક્ચર મુકાતા જાય એમ તમે એને વારંવાર નિહાળશો, એ એકમ બરાબર તૈયાર કરી દેશો, એનું લેસન પણ કરશો અને જોડે જોડે ગણિતની સારી રીતે તમે તૈયારી કરશો. અસ્તુ.